હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 6 વિષય ગણિત. એની અંદર એક નવું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. પ્રકરણ નંબર 3 છે આપણે પૂરું કર્યું, એના ઘણા બધા વિડીયોઝ બનાવ્યા. વિદ્યાર્થીઓ, હવે આપણે પ્રકરણ 4 ની શુભ શરૂઆત કરીએ. તો હવે એમાં આપણે ભૂમિતિના પાયાના ખ્યાલો, આ આખું ચેપ્ટર વિદ્યાર્થીઓ તમારા માટે નવું છે. હવે એમાં સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 4.1 છે એની થિયરી જોશું. અહીંયા તમને છે જ કે પાયાના ખ્યાલો એટલે સાવ એની બેઝિક માહિતી. કોની? ભૂમિતિની. ભૂમિતિની બેઝિક માહિતી. તો ભૂમિતિની અંદર શું શું આવે? તો કે એની અંદર બિંદુ છે, રેખા છે, સમતલ, રેખાખંડ, કિરણ, સમાંતર રેખાઓ, છેદતી રેખાઓ, આવી ઘણી બધી વસ્તુઓ છે એ આપણે આ જ પ્રકરણની અંદર ભણવાના છીએ. તો વિદ્યાર્થીઓ, આપણે શરૂઆત કરીએ તો પહેલા થિયરી 4.1 એમાં ભૂમિતિના પાયાના અંગો. તો ભૂમિતિના પાયાના અંગો એ ક્યાં ક્યાં છે? તો કે ભૂમિતિના પાયાના 3 અંગો છે. ક્યાં 3 અંગો છે? તો કે બિંદુ, રેખા અને સમતલ. આ ત્રણેય છે ભૂમિતિના પાયાના અંગો છે. કોણ? બિંદુ, રેખા અને સમતલ. હવે બિંદુને છે લંબાઈ, પહોળાઈ, જાડાઈ એવું કાંઈ હોતું નથી. બિંદુ એટલે પોઈન્ટ એટલે ટપકું, અને બિંદુ કહેવાય. હવે એમાં બિંદુ છે એને લંબાઈ, પહોળાઈ, જાડાઈ હોતું નથી. અહીંયા કોઈ બિંદુ કરું છું, આ બિંદુ છે, અને શું કહેવાય? બિંદુ. અને લંબાઈ હોય ન હોય, પહોળાઈ હોય ન હોય, જાડાઈ હોય ન હોય, આ ટપકા કરું, આ બધા શું થઈ ગયા એના? આને કહેવાય બિંદુ. આપણે એને ઇંગ્લિશમાં કહીએ પોઈન્ટ. સમજાય છે? હવે પછી બીજું આવે છે રેખા. તો વિદ્યાર્થીઓ, રેખા એટલે આપણે અહીંયા કોઈનું નામ લેતા નથી. આને કહેવાય રેખા. રેખા છે એ અસંખ્ય બિંદુઓ. આ એક બિંદુ, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, 8, 10 લાખ, 2 લાખ, 5 લાખ, કરોડ, 10 કરોડ, આ બધા બાજુમાં એકદમ બાજુમાં જોડાય અને એક આવી રીતે લાઈનની રચના કરે. એવા અસંખ્ય બિંદુઓના સમૂહને, અસંખ્ય બિંદુઓ ઈ સાથે જોડાય અને એક રેખા બને છે. શું બને છે? એક રેખા. વિદ્યાર્થી મિત્રો, રેખાને બે બાજુ એરા કરવામાં આવે છે. રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે. આ રેખા છે અહીંયા દેખાય છે એટલી હોતી નથી. આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે અને આ બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી હોય છે. એવી આપણે કલ્પના કરવાની છે. હકીકતમાં રેખા તમને ક્યાંય જોવા મળશે નહીં, પરંતુ આપણે એવું સમજવાનું છે કે રેખા છે બે બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. રેખાની લંબાઈ માપી શકાતી નથી. રેખાની લંબાઈ છે એ માપી શકાતી નથી. શું કામે? કારણ કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. હવે કોઈ કહે કે મારે રેખા ઊભી દોરવી છે તો આને રેખા કહેવાય. કોઈ કહે કે મારે રેખા ત્રાંસી દોરવી છે તો આને રેખા જ કહેવાશે. રેખાની લંબાઈ ક્યારેય માપી શકાતી નથી. રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે દાખલા તરીકે હું આનું નામ આપું કે એ અને બી. આ રેખા છે એ બી છે, તો એને સંકેતમાં કેમ લખાય? તો કે જે રીતે રેખા છે, રેખા એ બી લખવું હોય તો રેખા એ બી આમ ન લખાય. રેખા એ બી એને સંકેતમાં આમ લખાય. ઉપર રેખાની નિશાની અને એ બી, અને શું વચાય? રેખા એ બી. એના પછી આવે છે રેખાખંડ. રેખાખંડ છે એ રેખાનો એક ભાગ છે. ભાગ એટલે એક પાર્ટ છે. આમાંથી હું એટલો ભાગ લઈ લઉં, આ ભાગને રેખાખંડ કહેવાય. એટલો ભાગ હું અહીંયા દોરું છું. બે બિંદુઓ વચ્ચેનો જેટલો ભાગ છે
આને શું કહેવાશે? રેખાખંડ. આને રેખાખંડ કહેવાશે. રેખાખંડની લંબાઈ માપી શકાય છે. તમે એને માપો તો કે 3.5 સેન્ટીમીટર માપી શકાય, આને માપો તો કે 12 સેન્ટીમીટર એને માપી શકાય. રેખાખંડની લંબાઈ માપી શકાય છે, રેખાની લંબાઈ માપી શકાતી નથી. હવે રેખાખંડ છે તો એની લંબાઈ માપી શકાય. રેખાખંડને હંમેશા બે અંત્ય બિંદુઓ હોય છે. અંત્ય એટલે છેડાના. એવું જરૂરી નથી કે રેખાખંડ અહીંથી જ ચાલુ થાય કે અહીંથી જ ચાલુ થાય. ગમે ત્યાંથી ચાલુ કરો તોય ભલે, ગમે ત્યાંથી પૂરો કરો તોય ભલે. ના, બે બિંદુઓ છે એને આપણે અંત્ય બિંદુઓ જ કહેશું. આનો સ્ટાર્ટિંગ પોઈન્ટ ને એન્ડિંગ પોઈન્ટ કઈ હોતો નથી. બે બિંદુઓ હોય છે, આની વચ્ચે જ રેખા હોય છે, પણ તમે અહીંથી ચાલુ કરો તો અહીંયા પૂરી થાય, અહીંથી ચાલુ કરો તો અહીંયા પૂરી થાય. પણ આપણે એમ સમજશું કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે, અહીંથી રેખાખંડ છે એ પૂરો થઈ જાય છે. જેમ રેખા બે બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે, એવી રીતે રેખાખંડ અનંત સુધી વિસ્તરેલો હોતો નથી. એની ચોક્કસ લંબાઈ હોય છે. રેખાખંડની ચોક્કસ લંબાઈ હોય છે, રેખાની કોઈ ચોક્કસ લંબાઈ હોતી નથી. હવે આપણે એમ લખો કે રેખાખંડ AB, તો આમ નો લખાય. રેખાખંડ AB, રેખાખંડની નિશાની અને નીચે AB. આને લખાયનું નામ આપેલું હોય કે A અને B, તો આને વચાય રેખાખંડ AB. રેખાખંડની લંબાઈ માપી શકાય છે. હવે ત્રીજું આવે છે કિરણ. કિરણ એટલે આપણે એને કઈ રે. કિરણ, તો કિરણ છે એને એક ઉદ્ભવ બિંદુ હોય છે, પરંતુ એનું અંત્ય બિંદુ હોતું નથી. કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય છે, એનું અંત્ય બિંદુ હોતું નથી. આ બધા દોરેલા છે કિરણની નિશાની છે. કિરણ એટલે ક્યાંથી સ્ટાર્ટ થાય છે એ આપને ખબર છે, પણ જ્યાં એરો આવે એનો મતલબ એમ કે આ જે અનંત સુધી વિસ્તરેલી છે. અનંત સુધી એટલે આપણે કલ્પના જ કરવાની છે. આ બાજુ જાય તો જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી ભલે જાય, આપણે કઈ દેખાતું નથી, પણ જાય છે એવું આપણે સમજવાનું. નીચે જાય તો પાતાળમાં ભલે વહી જાય, દરિયામાં, આપણે કાંઈ જોવાનું નથી, પણ જાય છે એટલું આપણે સમજવાનું. કિરણ છે એનું એક ઉદ્ભવ બિંદુ હોય છે. ઉદ્ભવ બિંદુ એટલે એનું સ્ટાર્ટ, જ્યાંથી એની શરૂઆત થાય છે. આપને એમ ખબર પડે કે કિરણની શરૂઆત આ બિંદુથી થાય છે, પણ ક્યાં પૂરું થાય છે એ ખબર પડતી નથી. હવે જો રેખાખંડની આપને ખબર છે ક્યાંથી ચાલુ થાય ક્યાંથી પૂરું થાય, કારણ કે એને બે અંત્ય બિંદુઓ હોય છે. કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય પણ અંત્ય બિંદુ હોતું નથી. એટલે કે કિરણ ચાલુ થાય એ આપને ખબર છે, પણ ક્યાં પૂરું થાય ખબર નથી. એ જ રીતે રેખા, રેખા તો ક્યાંથી ચાલુ થાય એ પણ ખબર નથી, અને ક્યાં પૂરી થાય એ પણ ખબર નથી. એટલે કે કિરણની લંબાઈ પણ માપી શકાશે નહીં, કારણ કે આપને ખબર છે કે આ ચાલુ થાય ખબર છે, પણ પૂરું થાય તો ખબર હોવી જોઈએ ને, એ આપને ખબર જ નથી. તો વિદ્યાર્થીઓ આપણી લંબાઈ માપી શકતા નથી. તો કિરણ છે, તો કિરણને કઈ રીતે લખાય? તો કે કિરણ AB હોય તો કિરણ AB ને કિરણની નિશાની અને AB, આને લખાય કિરણ AB. અહીં નામ આપવું હોય તો અહીં AB, આને કહેવાય કિરણ AB. અહીં નામ આપવું હોય XY તો કિરણ XY, અને કિરણ CD, કિરણ EF. કોઈ પણ તમે અંગ્રેજી મૂળાક્ષરના નામ આપી શકો છો, એવું જરૂરી નથી કે મેં અહીં આપેલા છે એ જ આપવા. પણ એક તો આ તમને સમજાવવા માટે હું ઉદાહરણ લઉં છું. હવે એના પછી આવે છે છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે ક્રોસિંગ થવું, એકબીજાના ઉપરથી પસાર થવું. છેદતી રેખાઓ. છેદતી રેખાઓ કોને કહેવાય? તો આપણે અહીં જોઈએ. રેખા છેદે એટલે બે રેખા હોવી છે. આ રેખા એક આમ જાય છે, હું રેખાનું નામ આપી દઉં છું L. બીજી રેખા એક આમ જાય છે, એનું નામ આપી દઉં છું M. હવે આ રેખા L છે અને રેખા M છે, ઈ બે એકબીજાને
અહીંયા છેદે છે, અહીંયા એટલે કે આ બિંદુમાં. હવે એ બિંદુનું નામ હું x આપું છું. એ બિંદુનું નામ હું x આપું છું. તો આને શું કહેવાય કે રેખા L અને રેખા M એ એકબીજાને x બિંદુની અંદર છેદે છે. છેદે છે એટલે જ્યાં એક રેખા બીજી રેખા ઉપરથી પસાર થાય, બે ટચ થાય છે એવી, એટલે કે આ બિંદુ એ છેદે છે. એટલે આને કહેવાય કે રેખા L છે એ રેખા M ને છેદે છે, અથવા તો રેખા M છે રેખા L ને છેદે છે. અને છેદતી રેખાઓ કહેવાય. ત્યાર પછી આવે સમાંતર રેખાઓ. સમાંતર, સમાન અંતર એટલે કે સમાંતર રેખાઓ એટલે જ્યારે એક જ સમતલ ઉપર, તો પ્રશ્ન નહીં આવે કે સમતલ કોને કહેવાય, તો કે આ બોર્ડ છે એ એક સમતલ થઈ ગયું. ત્યાર પછી આ ડસ્ટર છે, તો ડસ્ટરની ઉપરની સપાટીની વાત કરું છું, એ એક સમતલ થઈ ગયું. આ સપાટી એ એક સમતલ થઈ ગયું. આપણી બેન્ચીસ હોય તો બેન્ચીસ છે એક સમતલ થઈ જાય છે. હવે કે એક જ સમતલ ઉપર આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે અને એક જ અંતરમાં ચાલે તો આપણે એને છેદ સમાંતર રેખાઓ કહે. સમાંતર રેખાનું એક સરસ મજાનું ઉદાહરણ તમને સમજાય એવું રેલવે ટ્રકના પાટા. વિદ્યાર્થીઓ યાદ કરો, રેલવે ટ્રકના પાટા છે કે એકબીજાને ભેગા થયા, હા થાય છે જંકશને કે રેલવે સ્ટેશને થાય, પણ વચ્ચે જ્યાં ભેગા ન થતા એ એકબીજાને સરખા અંતરે. દાખલા તરીકે આ સ્કેલ છે, આ સ્કેલ છે, આ બાજુની એક આપણે રેખા ગણી લઈ, આ બાજુની એક રેખા ગણી લઈ, તો આ બે એકબીજાને સમાંતર રેખા છે. શું કામે? અહીંયા જેટલું અંતર છે એટલું જ અહીંયા અંતર છે, બે એકબીજાને ટચ થતી નથી. તો એવી બે રેખાઓને સમાંતર રેખા કહેવાય. અહીંયા દાખલા તરીકે 1 સેન્ટીમીટરનું અંતર હોય તો અહીંયા 1 જ સેન્ટીમીટરનું હોવું જોઈએ, અહીંયા 1 જ સેન્ટીમીટરનું હોવું જોઈએ. આને સમાંતર રેખા કહેવાતી નથી. એક સમતલ ઉપર આવેલી છે પણ સમાંતર રેખા નથી, કારણ કે અહીંયા અંતર અને અહીંયા અંતર એ બે સરખું નથી. સમજાય છે? પછી આ ડસ્ટર છે, તો ડસ્ટરની આ બાજુની ધાર અને આ બાજુની ધાર બે એકબીજાને સમાંતર થાય. આપણી બુક્સમાં બે ધાર હોય તો એ બે એકબીજાને સમાંતર થાય. આ બોર્ડની આ ઉપરની ધાર અને નીચેની ધાર બે એકબીજાને સમાંતર થાય. આ બાજુની ધાર અને આ બાજુની ધાર બે એકબીજાને સમાંતર થાય. સમાંતરના વિદ્યાર્થીઓ ઘણા બધા ઉદાહરણ છે કે એકબીજાને ક્યારેય ક્રોસિંગ થાય નહીં અને જ્યાં સુધી ચાલ્યું જાય. સમાંતર રેખા કીધી છે, રેખા એટલે અનંત સુધી, જ્યાં સુધી જાય છે ત્યાં સુધી બંનેનું અંતર એકબીજા વચ્ચેનું અંતર સરખું જ રહે, એને સમાંતર રેખાઓ કહેવાય. હવે દાખલા તરીકે આ રેખાનું નામ છે L, આ રેખાનું નામ છે L. હવે એ એકબીજાને સમાંતર છે તો એને કેમ લખાય? L સમાંતર એટલે બે ઉભા લીટા અને M. આને વચાય રેખા L સમાંતર રેખા M. તો હવે ફરીથી બિંદુ, રેખા અને સમતલ છે એ ભૂમિતિના પાયાના અંગો છે. બિંદુ એટલે ટપકું, રેખા એટલે આપણે રેખા છે તો રેખાને અંત્ય બિંદુઓ હોતા નથી. રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે. રેખાની લંબાઈ માપી શકાતી નથી. રેખાને બે બાજુ વેરા કરવામાં આવે છે. રેખા AB હોય તો AB ને ઉપર રેખાની નિશાની અને નીચે AB લખાય. CD હોય તો નીચે CD, ઉપર રેખાની નિશાની. બરોબર છે? ત્યાર પછી સમતલ. સમતલ એટલે કોઈ પણ આ બોર્ડ છે એ એક સમતલ થઈ ગયું. આપણું બુક એક પેજ હોય તો એક પેજ સમતલ, બીજું પેજ એમાં આવવું જોઈએ નહીં, પાછળનું આવવું જોઈએ નહીં. હવે દાખલા તરીકે આ છે એક સમતલ છે, અહીંયા બાજુમાં હું બીજું ડસ્ટર મૂકું તો એ બીજું થઈ જાય. સમતલ આખું સમતલ કહેવાય નહીં. આને હું આની આમ રાખું તો આ સમતલ આખું છે નહીં. સમજાય છે? હવે રેખાખંડ, તો રેખાખંડ છે એની લંબાઈ માપી શકાય છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. પછી રેખાખંડને લખવા માટે ઉપર રેખાખંડની નિશાની અને નીચે ABCD હોય તો નીચે CD. ત્યાર પછી આવે કિરણ. તો કિરણનું આપણે ઉદ્ભવ બિંદુ ખબર છે, જ્યાંથી સ્ટાર્ટ થાય છે એ ખબર છે, પણ ક્યાં પૂરું થાય છે એ ખબર નથી. એટલે કિરણની લંબાઈ પણ માપી શકતા
નથી. કિરણને લખવા માટે કિરણની નિશાની નીચે AB. ત્યાર પછી છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે એક રેખા આડી અને એક રેખા ઊભી એવી કોઈ પણ માં છેદી શકે. આવી રીતે છેદી શકે, આવી રીતે છેદી શકે. બીજી વસ્તુ કે કોઈ પણ બે રેખાઓ એક જ બિંદુમાં છેદે, એક કરતા વધારે બિંદુમાં છેદે નહીં. આવી રીતે હોય પછી આ રેખા અહીંથી વળે, રેખા ન કહેવાય. આ વળે એને રેખા કહેવાય નહીં. કોઈ પણ બે રેખાઓ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. હવે તમને પછી આમ છેદે તોય ચાલે, એવું જરૂર નથી કે વચ્ચે જ છેદવી જોઈએ. કોઈ પણ એક જ બિંદુમાં બે રેખાઓ છેદી શકે. એક કરતા વધારે બિંદુમાં બે રેખાઓ ન છેદે. ત્રીજી રેખા હોય તો જ છેદે. સમજાય છે? બીજું સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે એવી રેખાઓ કે જે એક જ સમતલ ઉપર આવેલી હોય અને પરસ્પર છેદતી ન હોય અને બંને વચ્ચે અંતર સરખું હોય એવી રેખાને સમાંતર રેખાઓ કહેવાય. વિદ્યાર્થીઓ, આ થિયરી તમારા માટે ખાસ અગત્યની છે. આને યાદ રાખવી જ જોશે. એ ચેપ્ટર 4 માં પણ ઉપયોગી થશે અને ચેપ્ટર 5 ની અંદર પણ ઉપયોગી થશે. આ આપણા પાયો છે. ભૂમિતિનો શું છે? પાયો. જેમ આપણે ભણવા બેસીએ અને એકડા અને કક્કો બારાક્ષરી આપણો પાયો છે, એ જ રીતે આ ભૂમિતિનો પાયો છે. આ નહીં આવડે તો આગળનું કાંઈ આવડશે નહીં. હવે આપણે જોશું સ્વાધ્યાય 4.1. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 4.1 અને પ્રશ્ન નંબર 1 જે રીતે આપણે થિયરી હમણાં જોઈ એનો જ ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 4.1 જોશું. એમાં પ્રશ્ન નંબર 1 છે કે બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો. અહીં આપને એક આકૃતિ આપેલી છે. એ આકૃતિમાંથી જોઈ હવે દરેક પ્રશ્નના જવાબ આપણે મોટે ભાગે શું કરવાના છે? જોઈને જ આપવાના છે. તમને એમ થાય જોઈને તો કે હા, આકૃતિ ઉપરથી જોઈ અને જે પ્રશ્ન પૂછેલા છે એ પ્રશ્નના આપણે જવાબ આપવાના છે. આ આકૃતિ છે. હવે એમાં એમ પૂછેલું છે કે 5 બિંદુઓ, તો આકૃતિમાં આપણે 5 બિંદુઓ ગોતવાના. બીજું એમ કીધું છે કે રેખા, તો આકૃતિની અંદર રેખા હોય એટલી ગોતવાની. પછી એમ કીધું છે કે 4 કિરણ ગોતો, તો આકૃતિમાં 4 કિરણ ગોતવાના. અને D 5 રેખાખંડો, તો આકૃતિમાં 5 રેખાખંડો ગોતવાના. તો હવે વિદ્યાર્થીઓ અહીંયા જુઓ. હવે આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ કે 5 બિંદુઓ. બિંદુ એટલે ટપકું, પોઈન્ટ. હવે પોઈન્ટ તો કે આ બિંદુનું નામ આપેલું છે D, આ બીજું બિંદુ E, O, C અને B. 5 બિંદુ આપણે મળી ગયા. તો કે આકૃતિમાં D, E, O, B અને C એમ 5 બિંદુઓ છે. હવે આ નામ એવું નથી તમે C, B, E, D આડાઅવડા આપો તો એ ચાલે, એવું જરૂર નથી કે આપણે લાઈનમાં લેવું. આપણે ટોટલ કેટલા બિંદુ જોતા હતા? 5. એ 5 બિંદુ આકૃતિમાં હતા. ધ્યાન રાખજો, જોઈને જવાબ આપવાના છે. બીજું એટલે કે B, રેખા. રેખા એટલે તો કે રેખાને બે બાજુ એરા હોય. પહેલી વસ્તુ, રેખાને ઓળખવી કેમ? તો કે એને બે બાજુ એરા હોય એવી રેખા હોય. તો હવે જુઓ, અહીંથી ચાલુ કરો તો નીચે કાંઈ એરો છે ને, એટલે એને રેખા કહેવાશે નહીં. એટલે આ લાઈન ક્યાંય આપણે ગણશું નહીં. અહીંથી ચાલુ કરી તો એક જ એરો છે, અહીંયા કાંઈ છે ને, એટલે એ રેખા કહેવાશે નહીં. હવે વૈધું આ. હવે રેખા આપણે ગોતવાની છે. તો જુઓ, હવે OB ની રેખા કહેવાય, કારણ કે O અહીંયા નામ છે. રેખા ક્યાં સુધી હોય? અનંત સુધી. આ બે નામ અત્યારે ભૂલી જાય તો અહીંયા નામ O છે, અહીંયા B છે. રેખા બે બાજુ અનંત સુધી હોય. OB ની રેખા કહેવાય, BO ની રેખા કહેવાય. O ભૂલી જાય તો OE ને BE ની રેખા કહેવાય, OE ની રેખા કહેવાય. ટૂંકમાં 1, 2, 3 અને 4 એટલે કે D, E, O અને B આ 4 માંથી કોઈ પણ બે નામ લઈ અને ઉપર રેખાની નિશાની કરો, એ બધી શું થશે? રેખા જ થશે. હવે આપણે પેલી રેખા લઈ છીએ DB. આ છે ને, કારણ કે રેખાને આ બાજુ એરો છે, આ બાજુ એરો છે, આખી રેખા થશે. તો પેલી રેખાનું નામ લખું છું કે આકૃતિમાં રેખા DB.
બી લખવું હોય તો ઉપર રેખાની નિશાની અને નીચે એનું નામ. પછી બીજી રેખા ડી ઓ થાય, ડી ઓ. ત્રીજી રેખા ડી ઈ થાય, ડી ઈ. ચોથી રેખા ઈ બી થાય. આવી આપણે ઘણી બધી રેખાઓ લખી શકીએ. હું અહીંયા કરી નાખું છું વગેરે. સમજાય છે? આપણે અત્યારે ખાલી રેખાને ઓળખતા શીખીએ છીએ. હવે ઓ બી પણ રેખા થાય, ઈ બી પણ રેખા થાય, પછી ઓ ડી પણ રેખા થાય, ઓ ઈ પણ રેખા જ થાય છે. હવે સી, સીમાં શું કીધું છે? 4 કિરણો. કિરણ ગોતવાના છે. કિરણ એટલે કે એનું એક ઉદ્ભવ બિંદુ હોય પણ એનું અંત્ય બિંદુ હોતું નથી. જ્યાંથી ચાલુ થાય એ આપને ખબર છે પણ એનું અંત્ય બિંદુ હોતું નથી. જો આ કિરણ અહીંથી ચાલુ થાય છે, ક્યાંથી? બિંદુ ઓ થી. આ કિરણ છે, આમય છે, આમય છે અને આમય છે. તમે આ નામ આપી શકો. તમારે આ નામ આપવું હોય તો અહીંયા ઉપર કોઈ બિંદુ આવેલું નથી એટલે એ નામ તમે આપી શકો નહીં. આ નામ આપી શકો કયું? ઓ થી બી. તો આપણે પેલું લખીએ કે આકૃતિમાં કિરણ ઓ બી, પછી બીજું ઓ સી, ઓ સી. ત્રીજું ઓ ઈ પણ કરી શકીએ, ઓ ડી પણ કરી શકીએ. આપણે ઓ ઈ અને ઓ ડી. પછી હજી એક કિરણ કરી શકીએ, ઈ બી પણ કરી શકીએ. પછી કિરણ ડી બી પણ કરી શકીએ, કિરણ ઈ ડી પણ કરી શકીએ. શું કામે? કારણ કે જો અહીંથી તમે ચાલુ કરો તો અહીંયા એનું ઉદ્ભવ બિંદુ, આમ ક્યાં જાય છે એ ખબર નથી. આ બીજું કિરણ પણ તમે લખી શકો. આપણે કરી નાખી છીએ વગેરે. હવે ડી, 5 રેખાખંડો. રેખાખંડ એટલે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર. આને રેખાખંડ કહેવાય, આને રેખાખંડ કહેવાય, આને રેખાખંડ કહેવાય. પછી ડી અને સી, આને રેખાખંડ નો કહેવાય. રેખાખંડ એટલે એ એક જ લાઈનમાં આવેલા બિંદુ હોવા જોઈએ. લાઈન પછી સીધી હોય કે ત્રાસી એ નથી જોવાનું, પણ આ લાઈન અહીંથી લાઈન બદલી ગઈ એટલે એ નહીં ચાલે. એટલે ડી ઈ, રેખાખંડ ડી ઈ. પછી રેખાખંડ ડી ઓ, રેખાખંડ ડી ઓ. પછી રેખાખંડ ડી બી, રેખાખંડ ડી બી. આને રેખાખંડ કહી શકીએ ઓ સી, રેખાખંડ ઓ સી. હજી એક રેખાખંડ મળે ઈ ઓ, ઈ ઓ. હજી મળે ઓ બી. એવા ઘણા બધા રેખાખંડ મળી શકે. આપણે પછી કરી નાખી છીએ વગેરે. તો વિદ્યાર્થીઓ સમજાણું તમને? અહીંયા કોઈ બિંદુ ગોતવાના હોય તો પણ આકૃતિમાંથી જ. જે કંઈ આપણે જવાબ આપ્યા એ બધા આકૃતિમાંથી જ આપ્યા. ખાલી સમજણની જરૂર છે કે બિંદુ કોને કહેવાય, રેખા કોને કહેવાય, રેખાખંડ કોને કહેવાય. સમજાય છે? એટલું તમને આવડે એટલે આ આખું ચેપ્ટર બેઠે બેઠું તમને આવડે. કારણ કે એમાં મોટા ભાગની એવી આકૃતિ આપેલી હશે, એની નીચે જ એના જવાબ ગોતવાના હશે. બીજા પ્રશ્નમાં જુઓ. આપેલ 4 મૂળાક્ષરોમાંથી આપણે એ બી સી અને ડી 4 મૂળાક્ષરો આપેલા છે. દરેક વખતે માત્ર 2 જ મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો. દરેક વખતે કેટલા મૂળાક્ષરનો ઉપયોગ કરવાનો? 2. આમાંથી કોઈ પણ 2, એકનું એક બીજી વાર નહીં. એટલે કે ડબલ એવી રીતે એવું નહીં લેવાના. એમ આપેલ રેખાના શક્ય તેટલી, એક રેખા આપેલી છે શક્ય તેટલી 12 રીતે નામ આપો. આ રેખાના 12 રીતે નામ આપવાના છે. કેટલી રીતે? 12 રીતે. તો આપણે જોઈએ. અહીં શરૂઆત અહીંથી કરી. પેલું એ બી, રેખા એ બી. પછી રેખા એ સી, રેખા એ સી. ત્રીજું નામ આપીએ રેખા એ ડી, રેખા એ ડી. 3 નામ થયા. હવે બી નો વારો લઈ. બી એ, રેખા બી એ. પછી રેખા બી સી, રેખા બી સી. પછી રેખા બી ડી, રેખા બી ડી. હવે સી નો વારો લઈ. સી એ,
એટલે રેખા સી એ, રેખા સી બી, રેખા સી બી. હવે રેખા સી સી એવું ન લઈ શકીએ, સી ડી, રેખા સી ડી. હવે ડી નો વારો લઈ, રેખા ડી એ, રેખા ડી એ, રેખા ડી બી, રેખા ડી બી અને છેલ્લી ડી સી, રેખા ડી સી. 12 નામ થયા, 3, 6, 9 અને 12. આ એક જ રેખાના 12 નામ છે અને તમે 12 જુદી જુદી રીતે આને કહી શકો. એવું જરૂર નથી કે આ રેખા એડી છે કે એસી છે કે એબી જ છે. સમજાય છે? કોઈ પણ નામ એને આપણે બોલાવી શકીએ. તમારું ઘરે એક બીજું નામ હોય ને, આ રેખાના તો આપણે 12 નામ પડ્યા છે. કેટલા? 12. હવે પ્રશ્ન નંબર 3 છે કે આકૃતિનો ઉપયોગ કરીને લખો. આ ચેપ્ટરની અંદર આપણે આકૃતિમાંથી જ જવાબ આપવાના છે. હવે એમાં નીચે કેટલાક પ્રશ્ન પૂછેલા છે. અહીં આકૃતિ આપેલી છે, આકૃતિમાંથી જ આપણે જોઈ જોઈને જવાબ લખીશું. શું છે? તો કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. ઈ બિંદુ, તો આકૃતિમાં પહેલા બિંદુ ઈ ગોતવાનું, બિંદુ ઈ આરી. એને સમાવતી, સમાવતી એટલે કે ઈ બિંદુ જેમાં આવે છે એવી રેખાઓ. તો બિંદુ ઈ કેમ આવે છે? તો કે ઈ અને એફ. તો કે એક તો રેખા ઈ એફ, પછી એ ઈ, રેખા એ ઈ, પછી રેખા બી ઈ, રેખા બી ઈ વગેરે. હવે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ. બિંદુ એ આરી, એમાંથી પસાર થતી હોય એવી રેખા. એ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા તો કઈ? તો કે ઈ બી થાય છે, ઓ ઈ થાય છે. એ બધી રેખા બિંદુ એ માંથી પસાર થાય છે. બી ઈ, પછી ઈ ઓ અથવા તો ઓ ઈ વગેરે. હવે ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, ઓ બિંદુ જેમાં છે એવી રેખા કઈ થશે? એક જ, ઓ સી. કઈ થશે? ઓ સી. અથવા સી ઓ. કારણ કે ઓ બિંદુ બીજી એક રેખામાં નથી. અહીં તમે એ બી એ ઈ પણ લખી શકો, ઈ એ પણ લખી શકો. એકબીજાને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ. એવી રેખાઓની બે જોડી આપવાની છે. જોડી એટલે કે બે રેખાઓ, ટોટલ 4 રેખાઓ થાય, કારણ કે છેદે એટલે બે રેખા જોઈએ. તો પેલી આ સી ઓ અને એ ઈ, આ પેલી જોડ. સી ઓ આ રેખા અને આ રેખા બે બિંદુ બી માં છેદે છે. બીજી જોડ લઈ એ ઈ અને ઈ એફ. એ ઈ અને ઈ એફ, ઈ એકબીજાને ઈ બિંદુમાં છેદે છે. તમે બીઈ પણ લખી શકો, ડીઈ પણ લખી શકો. હવે કેટલી રેખાઓ પસાર થાય? પછીનો પ્રશ્ન એવો છે, કેટલી રેખાઓ પસાર થાય? એમાં લખેલું છે કે એક બિંદુમાંથી. હું અહીંયા એક બિંદુ કરું છું, એમાંથી કેટલી રેખાઓ પસાર થાય? કોઈ એમ કે મારે અહીંયા આ રેખા દોરવી છે તો થઈ શકે. કોઈ એમ કે મારે અહીંયા દોરવી છે, અહીંયા દોરવી છે, અહીંયા 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 અહીંયા, આ બધી રેખા. તો એનો મતલબ એવો કે એક બિંદુમાંથી તમારે જેટલી રેખા પસાર કરવી હોય એટલી રેખા પસાર થઈ શકે. લખીશું કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. પછી બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય એ આપણે જોઈ. અહીંયા કોઈ બે બિંદુ લીધા,
બે બિંદુમાંથી તો એક જ રેખા મળશે. કોઈ એમ કે મારે એક અહીંયા ને એક અહીંયા બિંદુ લેવું છે તો એ રેખા તો એક જ પસાર થશે. તો આપણે લખશું કે બે બિંદુમાંથી એક અને માત્ર એક અને માત્ર એક જ રેખા પસાર થાય. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે, પરંતુ બે બિંદુમાંથી માત્ર એક જ રેખા પસાર થઈ શકે છે. પ્રશ્ન નંબર 5 છે, નીચેની દરેક પરિસ્થિતિની અનુરૂપ કાચી આકૃતિ દોરો. અહીંયા આપણે 4 પ્રશ્નો આપેલા છે, એમાં જે પૂછેલું છે એ પ્રમાણે કાચી આકૃતિ દોરવાની છે. એમાં જેવી કીધું છે એવું આકૃતિ દોરવાની છે. શું કીધું છે? બિંદુ P અને શું વચાય? ઉપર રેખાખંડની નિશાની છે એટલે રેખાખંડ AB પર છે. બિંદુ P છે રેખાખંડ AB પર આવેલું છે, તો પેલા રેખાખંડ AB દોરવાનો. રેખાખંડ AB. હવે એના ઉપર શું આવેલું છે? બિંદુ P. હવે તમે રેખાખંડ ઉપર અહીં લખી શકો, અહીં કોઈ પણ જગ્યાએ લખી શકો આ બિંદુ P. આકૃતિ પૂરી. બિંદુ P છે ક્યાં આવેલું છે? રેખાખંડ AB ઉપર. આકૃતિ દોરાય કે રેખાખંડ AB છે, એના ઉપર બિંદુ P છે, દર્શાવી દીધું. બીજું, રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. બે રેખા છે, કઈ કઈ? પેલી રેખા છે XY અને બીજી રેખા છે PQ. એ બે એકબીજાને છેદે છે એટલે છેદતી રેખાઓ. પણ કયા બિંદુમાં છેદે છે? એમ બિંદુમાં. હવે દાખલા તરીકે એક આ રેખા છે, આનું નામ આપું છું હું X અને Y. એક બીજી આ રેખા દોરું છું, આનું નામ આપું છું P અને Q. એ બંને એક બિંદુમાં છેદે છે. એ બિંદુ કયું છે? તો કે બિંદુ M. અહીંયા છેદે છે, એ બિંદુનું નામ આપી દઉં એમ. થઈ ગયું? X અને Y એ બિંદુ અને રેખા P અને Q એ બિંદુ M માં છેદે છે. ત્રીજું છે, રેખા L પર E અને F બિંદુ છે પણ D નથી. એક રેખા છે, એનું નામ છે L. એ રેખા ઉપર બિંદુ E પણ છે, બિંદુ F પણ છે. તમે કોઈ પણ જગ્યાએ લખી શકો, પણ રેખા ઉપર હોવું જોઈએ. હવે બિંદુ D છે એ રેખા ઉપર નથી. રેખા ઉપર નથી એનો મતલબ ક્યાંક બહાર છે. આપણે થોડુંક બહાર લખી નાખીએ. પછી બહાર લખવામાં સાવ ઉપર જવાનું નહીં. ઉપર અથવા તો નીચે કોઈ પણ જગ્યાએ રેખા ઉપર ન હોય એવી જગ્યાએ આપણે દર્શાવી દેવાનું બિંદુ D. હવે છેલ્લું, રેખા OP અને રેખા OQ બિંદુ O માં છેદે છે. રેખા OP અને રેખા OQ બિંદુ O માં છેદે છે. તો પહેલા તો રેખા OP દોરવી પડશે, ત્યાર પછી રેખા OQ અને બંને છે બિંદુ O માં છેદે છે. એટલે કે રેખા OP છે એ આપણે દોરીએ. હવે એક રેખા OQ દોરીએ. એક રેખા OQ દોરીએ. હવે દાખલા તરીકે અહીંયા નામ આપી દઉં O, અહીં નામ આપી દઉં P, અહીં નામ આપી દઉં Q. આ રેખા OP, આ રેખા OQ એ બંને એકબીજાને બિંદુ O માં છેદે છે. તો વિદ્યાર્થીઓ, જે રીતે આપણે આકૃતિ ઉપરથી પ્રશ્નનો જવાબ કીધો હોય તો એ રીતે, અથવા તો આપણે એક રકમ આપેલ એના ઉપરથી કાચી આકૃતિ દોરવાની કીધી હોય તો આપણે આ રીતે દોરીશું. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 6. નીચે રેખા MN ની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. અહીં આપણે એક આકૃતિ આપેલી છે અને એની નીચે
કે લગી પ્રશ્ન પૂછેલા છે. હવે આ વિધાનો છે સાચા છે કે ખોટા એ આપણે જણાવવાના છે, એ આપણે એને કહેવાનું છે. તો હવે જો એમાં એ ક્યુ એમ ઓ એન અને પી, ક્યુ એમ ઓ એન અને પી એ રેખા એમએન પર આવેલા છે. આ રેખા એમએન, રેખા એમએન ઉપર જ બધાય બિંદુઓ આવેલા છે, તો એ થશે સાચું. બીજું એમ ઓ અને એન એ એમએન પર આવેલા છે. એમ ઓ અને એન ઈ એમ એન પર આવેલા છે, કારણ કે એમ ઓ અને એન એ કોના રેખાખંડ એમએન, રેખાખંડ એમએન એટલે એટલું, ત્રણેય બિંદુ એના પર જ આવેલા છે. એમ અને એન એ એમએન ના અંત્ય બિંદુઓ છે. એમએન એટલે રેખાખંડ એમએન, રેખાખંડ એમએન એટલે આ એના અંત્ય બિંદુઓ એટલે છેડાના બિંદુઓ એમ અને એન જ છે, તો સાચું. ઓ અને એન, ઓ અને એન એ ઓપી ના અંત્ય બિંદુઓ છે. રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુ, ઓ અને એન છે રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુઓ નથી. રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુઓ રેખા ઓ અને પી જ થાય, એટલે આવશે ખોટું. ઓ અને એન એ રેખાખંડ ઓપી ના અંત્ય બિંદુઓ નથી. એમ એ આવડો ક્યુ ઓ નું એક અંત્ય બિંદુ છે. ક્યુ ઓ, ક્યુ અને ઓ એનું અંત્ય બિંદુ નથી, એનું મધ્ય એટલે વચ્ચેનું બિંદુ છે, છેડાનું બિંદુ નથી. એમ એ રે કિરણ ક્યુ પી પરનું બિંદુ છે. એમ એ કિરણ ક્યુ પી, ક્યુ થી પી કિરણ છે અને એમ છે એના ઉપર છે, તો કે હા. પછી કિરણ ઓપી અને કિરણ ક્યુપી, આ કિરણ ઓપી અને કિરણ ક્યુપી, ઓપી અને ક્યુપી થી ભિન્ન, ભિન્ન એટલે અલગ અલગ, ભિન્ન એટલે અલગ અલગ છે, કારણ કે ઓ પી અને ક્યુ પી એ એકબીજાથી અલગ અલગ છે. ભિન્ન એટલે અલગ અલગ, તો સાચું, એકબીજાથી અલગ અલગ છે, કારણ કે બંનેના ઉદ્ભવ બિંદુઓ જુદા જુદા છે. કિરણ ઓપી, ઓ થી પી અહીંયા સુધી, અને કિરણ ઓ એમ, ઓ થી એમ અહીંયા સુધી એ સમાન છે. એ કિરણ સમાન છે. ઓ થી પી અહીંથી અહીંયા સુધી અને અહીંથી અહીંયા સુધી એ સમાન છે, એ સમાન નથી, બે અલગ અલગ છે, ખોટું. ઓ એમ, ઓ એમ કિરણ ઓ એમ એટલે એટલું, એટલે કિરણ છે એટલે અનંત સુધી જાય, પણ હું બે બિંદુનું કહું છું. એ ઓપી નું વિરુદ્ધ કિરણ નથી. ઓ એમ એ ઓ પી એનું વિરુદ્ધ કિરણ નથી, એ બંને એકબીજાના વિરુદ્ધ કિરણો છે, તો આમાં એમ લખેલું વિરુદ્ધ કિરણો નથી, તો ખોટું આવશે. પછી ઓ એ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી. ઓ છે ઈ કિરણ ઓપી નું ઉદ્ભવ બિંદુ નથી, પણ અહીંયા તો ઉદ્ભવ બિંદુ છે, એટલે આવશે ખોટું. હવે છેલ્લું એન એ, એન એટલે આ કિરણ એન પી, એન પી એટલે આ, અને એમ એન કિરણ એન એમ નું ઉદ્ભવ બિંદુ છે કોણ? એન છે ઈ એન પી અને એન એમ એ બંનેનું ઉદ્ભવ બિંદુ છે, તો આવશે સાચું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ આકૃતિ ઉપરથી આપણે વિધાનો સાચા છે કે ખોટા એ આપણે જોઈએ. તો વિદ્યાર્થીઓ, આજનો આ લેક્ચર અહીં પૂરો કરીએ છીએ, અને સાથે સાથે આપણું સ્વાધ્યાય 4.1 પણ અહીં પૂરું થાય છે. હવે ફરીથી જ્યારે મળીશું ત્યારે 4.2 ની થિયરી અને સ્વાધ્યાય 4.2 આપણે જોશું. અત્યારે લેક્ચર અહીંયા પૂરો જાહેર થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.